કરજણનગર તેમજ તાલુકા ભાજપા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ કરવામાં આવ્યો। નેશનલ હેરાલ્ડ કેસના દોષીઓને કડક સજાની માંગ સાથે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે। અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોય, અકસ્માતોમાં મૂંગી માનવ જિંદગીઓ નોંધવાતી હોય છે। ત્યારે આજે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક 11 વર્ષીય બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ રાજપારડીના ક્રિશકુમાર પરમાર નામના કિશોરનું અકસ્માતમાં મોત થયું હતું। અકસ્માત બાદ રાજપારડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। છાસવારે અકસ્માતો સર્જાતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। નેશનલ હેરાલ્ડ કેસની અંદર ગાંધી પરિવાર દ્વારા જે 5000 કરોડનો ઘપલો કરવામાં આવ્યો છે તેના વિરોધની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને તાલુકા દ્વારા રાહુલ ગાંધી અને ગાંધી પરિવારનો પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અમારી એક માંગ છે કે જે પરિવાર દ્વારા 5000 કરોડનો ઘપલો કરવામાં આવ્યો છે તે ભારતના શ્રમિકોનો, મજદૂરોનો, મધ્યમ વર્ગનો પૈસો છે એ લોકોને પાછો મળે અને જે લોકોએ ઘપલો કર્યો છે તે લોકોને સખતમાં સખત સજા થાય। અત્યારે જામીન ઉપર બહાર બિંદાસ ફરી રહ્યા છે તેમને ફરી પાછા સજા થાય એવી માંગ સાથે અમે ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને નગર દ્વારા માંગ કરીએ છીએ। આ તમામ આરોપીઓને સખતમાં સખત કડક સજા થાય એવી અમારી માંગ છે।